નગર યાત્રાની અંદર ખૂબ સારા બધા કરતબો અને સુંદર કલાકૃતિઓ। તો હેલો ગાઈઝ, વેલકમ છે મારા યુટ્યુબ ચેનલ में અને આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે હવે પહોંચી ચૂક્યા છીએ ગુંગળી તળાવની એક્ઝેક્ટ બાજુ, એટલે કે આનંદ સરોવરની નજીક પહોંચી ચૂક્યા છે। પ્રગતિ મેદાન છે તેની સામે જ આ સંપૂર્ણ કાર્યક્રમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। કહેવાય કે એટલા બધા અંદર વેશભૂષા સાથે બેઠેલા મહાકાળી માના પણ દર્શન થઈ ચૂક્યા છે। અહીંયા ગાયત્રી માં ના પણ દર્શન થઈ ચૂક્યા છે અને કોઈને તકલીફ ના પડે એના માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા છે। અહીંયા તમે જોશો અલગ અલગ વેશભૂષા સાથે ગદાધારી પણ ઊભા છે। અહીંયા મહાકાળીમાં અહીંયા સરસ મજાનો નજારો મિત્રો જોવા મળી રહ્યો છે। બંને બાહુબળિયા ગદા યુદ્ધ કરી રહ્યા છે અને કોને ખબર છે કે ગદા યુદ્ધમાં કોણ કોણ સામે સામે હતું। જેને પણ ગદા યુદ્ધ જોયું હોય મહાભારત રામાયણની અંદર તો કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો। અહીંયા તમે જોશો તો આગળ સુંદર રીતે આખી આઈસર ગાડીની અંદર જેવી કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી છે અદ્ભુત છે। અને આ છે પ્રગતિ મેદાનની આગળ, જ્યાં પાટણની અંદર કાપડ માર્કેટ શિયાળામાં ભરાય છે ત્યાં આગળ આપ નિહાળી રહ્યા છો શિવ શંભુ ભોળાનાથ મહાદેવ। આગળ તમે જોશો તો મહાકાલી માં કાળકા માનું રૂપ ધારણ કરીને સરસ મજાની કલાકૃતિઓ રજૂઆત કરી રહ્યા છે અને પબ્લિક પણ ક્યારની આતુરતાનો અંત આવ્યો અને જેમની રાહ જોઈ રહી હતી અલગ અલગ વિવિધ પ્રકારની કલાકૃતિઓ। અહીંયા બંને દીકરીઓ નાની નાની પોતે પણ સરસ મજાનું નૃત્ય કરી રહી છે, ત્યારે શ્રી શંભુ મહાકાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ક્રોધમાય અવસ્થામાં જોવા મળી રહ્યા છે। સુંદર મજાનો ગેટઅપ અને સુંદર રીતે રજૂઆત કરતી બંને દીકરીઓ, ધન્યવાદ છે તેમના માતા પિતાને। મહાકાલ મહાકાલ શિવ શંભુ ભોળાનાથ મહાદેવની તો વાત જ ના થાય। કહેવાય છે કે તમે ગમે એટલા દેવ દેવતાઓની પૂજા અર્ચના કરો, જો મહાદેવજીના ચરણોમાં ના નમ્યા તો બધી પૂજા વ્યર્થ છે એવું કહેવાય છે। સુંદર મજાના લાઈવ ડીજે સાઉન્ડના તાલ સાથે નગર યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે મિત્રો। મારી પાછળ તમે જોઈ શકો છો ખૂબ બોડી સંખ્યામાં પબ્લિક ઊભી છે અને હવે આવી ચૂકી છે દીકરીઓ, જે તલવારની કરતબબાજી બતાવવાના છે અને આપણે એ સુંદર રીતે રજૂઆત કરશે। આપણે શાંતિથી નિહાળશું। અત્યારના અત્યાધુનિક જમાનામાં હાર્ડ એન્ડ ફાસ્ટ જમાનાની અંદર દીકરીઓ માટે એક સુંદર રીતે આ રજૂઆત, દીકરીઓને સ્વયં પોતાનું રક્ષણ કરવું જોઈએ અને સામે આવેલ વ્યક્તિઓ કેવા છે તેના વિશે જજ કર્યા વગર પોતે આપણે ડિસિઝન જાતે જ લઈ અને તેનો સામનો કરી શકીએ, તેના માટે દીકરીઓને ખૂબ સારું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે। બહુ જ બહોળી સંખ્યામાં દીકરીઓ તલવારબાજીની ખેલ આપણે નિહાળી રહ્યા છે। તલવાર ખેલવી કાંઈ નાની સુનીના કામ નથી। આ વર્ષોની પરંપરાગત ક્ષત્રિય સમાજ, કહેવાય છે ને કે વાઘેલા, સોલંકી, રાજપૂતો અને દરબારો, આ એમની આગવી ઓળખાણ કહેવાય છે કે જેટલા બી આ શૂરવીરો થઈ ગયા તેમનું આ સુંદર મજાનું હથિયાર તલવાર મહારાણા પ્રતાપ હોય કે પછી હોય ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે પછી હોય શિવાજી, છત્રપતિ શિવાજી, જેમના નામ લઈએ આપણને ગૌરવ થાય કે આપણે એવી ભૂમિના સપુત્ર છીએ, એવી ભૂમિમાં જન્મ્યા છીએ
એવી ભૂમિની અંદર આપણો અવતાર થયો છે કે જ્યાં શૂરવીરો અહીંયા આ ધરતીની અંદર ભારત ભૂમિની અંદર વિવિધ શૂરવીરો અહીંયા થઈ ગયા છે. એમનો ઉજળો ઇતિહાસ એમાંનું એક આ પાટણ, અને પાટણની માં ભૌમ ઉપર માં લક્ષ્મી, માં સરસ્વતી, માં કાલિકા, જેટલા માતાજીના નામ લઈએ, માં મોગલ, માં ખોડિયાર, તેમના સ્વરૂપેમાં આ દીકરીઓ આજે આપણને તરવાલબાજી દેખાડી રહ્યા છે. તેમની કલા જાહેર પ્રસ્તુત કરી રહ્યા છે. દીકરી જો ચાર, એક મોઢાની અંદર તલવાર છે, બંને હાથમાં બે તલવાર સાથે દીકરીઓ પણ પુરુષથી કમ નથી. કહેવાય છે ને કે અત્યારે દીકરીઓ પણ પુરુષને સમોવડી થઈ ચૂકી છે. પછી ચાહે વિમાન હોય, જહાજ હોય, શિક્ષણ હોય, ડોક્ટર હોય, કલેક્ટર હોય કે મંત્રી હોય, જ્યાં પણ જે પદ હોય ત્યાં દીકરીઓ આગળ શિક્ષણ લઈને વધી રહી છે. ત્યારે આ આનંદની ઘડીની અંદર પાટણ ઇતિહાસનો ગઢ, પહેલાનું રાજધાની, અને કહેવાય છે ને કે સોલંકી યુગ કાળનો સુવર્ણ યુગ એટલે પાટણની જેટલી વાત કરીએ એટલી ઓછી. કિલ્લા બંધ પાટણ એટલે અણહિલવાડ પાટણ એટલે એની પાછળ જોઈ શકો છો રથના, જેના આપણે ઇંતજાર કરી રહ્યા હતા ભગવાન જગન્નાથના, એ બસ ટૂંક સમયમાં આપણે નજીક આવી રહ્યા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ભગવાન જગન્નાથના દર્શન કરી લીધા ફટાફટ. જનતા હોસ્પિટલથી આગળ નીકળી ચૂક્યા છે અને લગભગ BM હાઈસ્કૂલ નજીક પહોંચવા આવી ચૂક્યા છે. ત્યારે આપણને ખૂબ આનંદ, હર્ષ અને લાગણી અનુભવાય. જય રણછોડ માખણ ચોર ના જય નારા સાથે ભગવાન જગન્નાથની યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આપણે પણ તેમનો લાવો રથ ખીંચવાનો લઈ લીધો છે અને દર્શન પણ કરી લીધા છે. નજીકથી મિત્રો બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવું છું. આપણે પહેર્યા હતા શૂઝ એટલે અંદર જઈ ના શકીએ. ભગવાનનો રથ ખેંચવો, એક સરસ મજાના ભગવાનના ચરણોમાં પહોંચ્યા એવું અનુમાન થાય. આ રથ તો સુભદ્રાજીનો, એનો પણ લાવો મળ્યો આપણને રથ ખેંચવાનો. જોઈ લો મિત્રો, દર્શન ફટાફટ કરી લો સુભદ્રાજીના. ધીમે ધીમે રથ આગળ વધી રહ્યો છે અને જયકારા સાથે, ફૂલ પ્રોટેક્શન સાથે, પબ્લિકનો કોઈ પાર નથી. પબ્લિક ચારે કોર પબ્લિક. પાછળ જોશો તો BM હાઈસ્કૂલથી મોડીને આગળ છે જનતાના પુલ સુધી, રેલવે સ્ટેશનનો જે પુલ છે ત્યાં પણ પબ્લિક આપણને જોવા મળી રહી છે. આ છે પાટણનું ઐતિહાસિક નગર એટલે પાટણ. અને પાટણના તમે આવ્યા હોય તો રાણીની વાવ તો મિત્રો કેમ ભૂલાય. આ છે બલભદ્રજી. મિત્રો ફટાફટ દર્શન કરી લેજો બલભદ્રજીના, અને આપણે પ્રસાદી લેવાનો કોશિશ કરીએ. તો ચલો મિત્રો, આપણને પણ પ્રસાદી મળી ગઈ છે. નસીબદાર છીએ, આપણને નજીકથી દર્શન થયા અને પ્રસાદી પણ આપ જોઈ શકો છો આપણને મળી ચૂકી છે. સુંદર મજાનો નજારો જોવાનો લાહવો મળ્યો. અને કહેવાય છે ને કે ભગવાન જગન્નાથના જે પુષ્પો પબ્લિક ઉપર આ ઉછાળવામાં આવી રહ્યા હતા, પુષ્પ જેને મળે એનું કંઈ બહુ જ વિશિષ્ટ મહત્વ છે. તો આપણને એ પણ પુષ્પ એક મળી ચૂક્યું છે. બીજું પુષ્પ લેવાની કોશિશ કરીએ તો કદાચ મળી જાય. નાના દીકરાઓ દીકરીઓને ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવાનો અનેરો લાવો પણ મળી ગયો છે. તો મિત્રો ફટાફટ બલભદ્રજીના દર્શન કરી લો. રથ અહીંયા થોડી વાર ઊભો રહ્યો છે અને હવે આપણે આગળ જવાનું છે. ચલો, આપણને પણ ચાન્સ મળી ગયો રથને થોડોક આગળ હંકારવામાં.
નસીબદાર કહેવાઈએ. અહીંયા મિત્રો જોશો તો આ છે જગન્નાથ ભગવાનના દર્શન અને પુષ્પો દેખો આપ, તો આપણને પુષ્પ પણ મળી ગયું છે અને દર્શન પણ સિદ્ધિ અને સરસ રીતે થઈ ગયા છે. બોલો ભગવાન જગન્નાથની જય. મળીએ નવા બ્લોગ મિત્રો.